ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી શરૂઆત। આવતીકાલથી માવઠાની આગાહી વચ્ચે ગુજરાતમાં અસહ્ય ગરમીનો પ્રકોપ। ગુજરાતમાં ગરમી તાંડવ મચાવી રહી છે। એપ્રિલ મહિનામાં છપ્પરફાડ ગરમી થઈ રહી છે, જે બાદ મેમાં પણ તાપનો તરખાટ જોવા મળ્યો। 3 મેથી માવઠાની આગાહી વચ્ચે શુક્રવારે ગુજરાતમાં તાપનું ટોર્ચર જોવા મળ્યું। રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો। અમદાવાદ, રાજકોટ, ભુજ, ડીસા, ગાંધીનગર સહિતના શહેરોમાં રીતસરના આગના ગોળા વરસતા હોય તેવો અહેસાસ થયો। જોકે 2 દિવસની ગરમી ઘટી છે। 46 થી 43, 44 ડિગ્રીએ પારો પહોંચી ગયો છે। બીજી તરફ હવામાન વિભાગે 3 થી 8 મે સુધી માવઠાની આગાહી કરી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થશે। કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડશે। થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થશે। 30 થી 40 કિલોમીટરની ઝડપે पवन फूंकाशे। दिवस 2 से लेकर दिवस 7 तक आइसोलेटेड पॉकेट्स में सौराष्ट्र, कच्छ और गुजरात रीजन में वर्षा की संभावना है। साथ में थंडरस्टॉर्म और लाइटनिंग की भी उम्मीद है। गस्ती में रहेंगी 30 से 40 के आसपास। ગુજરાતમાં ગાજવીજ સાથે 5-5 ઇંચ વરસાદ પડશે। ટેનિસ બોલ જેવા કરા પડવાની આગાહી। આવતીકાલથી ખેડૂતો માવઠા માટે તૈયાર થઈ જજો। આકાશમાંથી આગનગોળા નહીં પરંતુ ટેનિસ બોલ જેવા કરા પડશે। ગુજરાત સહિત આખા દેશમાં ચોમાસું જામશે। દેશના મોટાભાગના રાજ્યમાં તોફાની વરસાદ પડશે। સંભવતઃ પહેલીવાર ભર ઉનાળે આખા દેશભરમાં વરસાદનું એલર્ટ આપ્યું છે। એક સપ્તાહ દરમિયાન આખા દેશમાં વરસાદનું જોખમ છે। ગુજરાતમાં ધમરોળી નાખશે તોફાની વરસાદ। ગુજરાતના આકાશ પર ભેજવાળા વાદળો ઘેરાશે। હવામાન નિષ્ણાંત અત્રેય શેટ્ટીએ આગાહી કરી છે કે માવઠા સાથે ટેનિસ બોલ આકારના કરા પડી શકે છે। 9 મે સુધી ગુજરાતીને માવઠું તાંડવ મચાવશે। તોફાની અંદાજમાં ખાબકી શકે છે માવઠું। ભારે પવન સાથે ભારે માવઠું પડશે। 30 થી 60 કિલોમીટરની ઝડપથી ફૂંકાઈ શકે છે પવન। સૌરાષ્ટ્ર કચ્છમાં માવઠાની વધારે તીવ્રતા રહી શકે છે। 6 થી 8 મે દરમિયાન વધારે રહેશે તીવ્રતા। 1 થી લઈને 3.5 ઇંચ વરસાદ સંભવ છે। બીજી તરફ આગાહીકાર રજનીકાંત લાલાણીએ આગાહી કરી છે કે 4 ઇંચ માવઠાનો વરસાદ થવાની આશંકા છે। કેટલાક વિસ્તારમાં 4 ઇંચને પણ વરસાદ પડી શકે છે। 50-60 કિલોમીટરની ઝડપથી ફૂંકાઈ શકે છે પવન। સાથે 6 થી લઈને 9 મે સુધી માવઠાની વધારે અસર રહેશે। માવઠાથી કેરી, તલ સહિતના પાકોને થઈ શકે છે નુકસાન। અમદાવાદની વટવા જીઆઈડીસીમાં કેમિકલ ફેક્ટરીમાં આગ, 2 ને ઈજા। અમદાવાદની વટવા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી। જીઆઈડીસી ફેઝ 4માં આવેલી જયશ્રી ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીમાં ભીષણ આગથી અફરાતફરી મચી ગઈ। સોલ્વન્ટ અને ઇથાઇલ કેમિકલ હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યાની શક્યતા છે। ફેક્ટરીની આજુબાજુમાં આવેલી 3 થી 4 ફેક્ટરી તેમજ વાહનો પણ આગની ઝપેટમાં આવી ગયા છે। આગની આ ઘટનામાં 2 લોકોને ઈજા થતા સારવાર અર્થે મણિનગરની એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ફેક્ટરીમાં કેમિકલ હોવાના કારણે આગ વધુ ફેલાઈ રહી છે, જેના કારણે ફાયર બ્રિગેડને કાબુ મેળવવામાં વધારે મહેનત કરવી પડી રહી છે। ફાયર બ્રિગેડની 19થી વધુ ગાડીઓ આગને બુઝાવવા કામે લાગી। આગના ધુમાડા જીઆઈડીસી રોડ પર દૂર દૂર સુધી દેખાવા લાગ્યા હતા। વટવા જીઆઈડીસીમાં લાગેલી વિકરાળ આગને પગલે બ્રિગેડ કોલ જાહેર કરાયો હતો। આગના કારણે કંપનીમાં મોટા નુકસાનની પણ આશંકા છે। અમદાવાદથી સમાચાર। પ્રહલાદનગરમાં વિકરાળ આગ, બિલ્ડિંગના પાર્કિંગ પ્લોટમાં આગ ભભૂકી। આગની ઘટનામાં કેટલાય વાહનો બળીને ખાક થઈ ગયા। વિનસ એટલાન્ટિસ કોર્પોરેટ બિલ્ડિંગના પાર્કિંગ પ્લોટમાં લાગી હતી આગ। ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો। અમદાવાદમાં કાલુપુરમાં ફ્રૂટની 4 દુકાન બળીને ખાક। અમદાવાદના કાલુપુર વિસ્તારમાં ફ્રૂટ માર્કેટ ભડકે બળી હતી। મોડી રાત્રે કાલુપુર વિસ્તારમાં આવેલા ફ્રૂટ માર્કેટમાં 4 દુકાનમાં આગ લાગી હતી। ભંડેરી પુલની સામે આવેલી 4 દુકાનોમાં એકસાથે આગ લાગતા તંત્ર દોડતું થઈ ગયું। નાસભાગ મચી ગઈ। ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા પાંચકુવા અને જમાલપુર ફાયર સ્ટેશનની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી। ફ્રૂટની 4 દુકાનો સુધી આગ પહોંચી ગઈ હતી, જેને પાણીનો મારો ચલાવીને કાબૂમાં લેવામાં આવી હતી। કુલ 9 જેટલી ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને 1 કલાકમાં આગને કાબૂમાં લઈ લેવામાં આવી હતી। આ ઘટનામાં પણ કોઈ જાનહાનિ થઈ નથી। રાત્રિના સમયે આગ લાગી હોવાના કારણે મોટી જાનહાનિ ટળી હતી। અમદાવાદના ચંડોળાનો બાદશાહ ગણાતો લલ્લા બિહારી રાજસ્થાનથી ઝડપાયો। પોલીસની ગિરફ્તમાં ઉભેલો આ છે ચંડોળાનો બાદશાહ ગણાતો લલ્લા બિહારી। અમદાવાદના ચંડોળા તળાવને બાંગ્લાદેશીઓનું ગઢ બનાવનાર લલ્લાની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। ગેરકાયદે આવતા બાંગ્લાદેશીઓની મદદ કરનાર લલ્લા બિહારી રાજસ્થાનથી ઝડપાયો છે। લલ્લા બિહારી ટેકનિકલ સ્પોર્ટના આધારે રાજસ્થાનથી ઝડપાયો। લલ્લા બિહારી સામે 2 ગુના દાખલ છે।
લોકલ નેતાઓ દ્વારા ડોક્યુમેન્ટ માટે લેટર પેડ બનાવી આપ્યા હોવાની વિગત સામે આવી છે. તેઓની તપાસ ચાલી રહી છે. લલ્લા બિહારી રાજસ્થાનમાં તે પોલીસથી છુપાઈને રહેતો હતો. જે દિવસે ફરિયાદ નોંધાઈ તે દિવસે તેણે અમદાવાદ છોડી દીધું હતું. બાંગ્લાદેશી ઘુસાડી દેવામાં કેટલાક એજન્ટ સક્રિય હતા. તેનો ડેટા પોલીસ પાસે આવ્યો છે. ભાડા કરાર અને લેટર પેડ સૌથી મહત્વના પુરાવા છે જે લલ્લા બિહારી કરતો હતો. લલ્લા યુપી ફરાર થવાની ફિરાકમાં હતો. 17 વર્ષથી અમદાવાદમાં રહેતા લલ્લાએ ચંડોળામાં સ્થાપ્યું હતું પોતાની કાળી કમાણીનું સામ્રાજ્ય. લલ્લાને 3 પત્ની અને 9 બાળકો છે. ક્રાઇમ બ્રાન્ચે જુદી જુદી ટીમો બનાવી તપાસ કરતા થયા મોટા ખુલાસા. આરોપી લલ્લા બિહારી બાંગ્લાદેશીઓને રહેવા માટેની વ્યવસ્થા કરી આપતો હતો. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે કે માત્ર લલ્લા બિહારી જ નહીં પરંતુ સ્થાનિક કેટલાક રાજકીય નેતાઓ પણ બાંગ્લાદેશીઓને મદદ કરતા હતા. રાજકીય નેતાઓના કારણે જ બાંગ્લાદેશીઓને ભારતના ડોક્યુમેન્ટ મળતા હતા. આ દિશામાં પણ ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે. આગામી દિવસમાં રાજકીય નેતાઓને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે. આ સમગ્ર રેકેટમાં કોઈ સરકારી અધિકારી સંડોવાયેલા હતા કે નહીં તેની પણ તપાસ થઈ શકે છે. લલ્લા બિહારીના 5 મકાનમાં 3 પત્ની સાથે રહેતો લલ્લાના ઘરે દરોડા, લાખોની રોકડ અને દાગીના મળ્યા. અમદાવાદના ચંડોળા તળાવ પાસે ગેરકાયદેસર મિની બાંગ્લાદેશ બનાવવાના લલ્લા બિહારીને પકડવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે. બાંગ્લાદેશીઓની મદદ કરનાર લલ્લા બિહારીને ઘરે પણ પોલીસ તવાઈ બોલાવી ચૂકી છે. લલ્લા બિહારીના પુત્ર ફતેહ મહમ્મદની પૂછપરછમાં પોલીસને લલ્લા બિહારીના 5 ઘરના સરનામા મળ્યા. લલ્લા બિહારી આ 5 ઘરમાંથી 4 પત્ની સાથે રહેતો હતો. તેના 5 ઘરમાંથી બેંક એકાઉન્ટની માહિતી તેમજ મોટી સંખ્યામાં બિલ બુકો મળી આવી હતી. જ્યારે દાણી લીમડા નૂર અહેમદી સોસાયટી ખાતેના તેના મકાનમાંથી પૈસા ગણવાનું મશીન, ભાડા કરાર, ભાડાની રસીદો સહિતના થોકબંધ ડોક્યુમેન્ટ મળ્યા. જ્યારે તેને એક ઘરમાં નીચેના માળમાં સાવરણી બનાવવાનું મટીરીયલ રાખવાનું ગોડાઉન હતું. જ્યારે ઉપરના માળે તેના કારીગરો રહેતા હતા. પોલીસે લલ્લાના ગોડાઉન તેમજ ઘરમાં સર્ચ કર્યું. આ સર્ચ દરમિયાન 9 લાખ રોકડા, સોનાના દાગીના, હિસાબી ચોપડા, બેંકની પાસબુક સહિતની વસ્તુઓ મળી આવી છે. ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ પર શુક્રવારે પણ પોલીસે તવાઈ બોલાવી. જમ્મુ કાશ્મીરના પહેલગામ આતંકી હુમલાને લઈને પોલીસ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે. દાંતા તાલુકાના વિવિધ વિસ્તારોમાં પોલીસની તપાસ કામગીરી હાથ ધરવામાં આવી છે. અંબાજી પોલીસ વિભાગ દ્વારા એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. અંબાજી પોલીસ સ્ટેશન ખાતે માર્બલ માઇન્સના માલિકો સહિત ત્યાં કામ કરતા તમામ મજૂરોને એમના આધાર કાર્ડ જેવા વિવિધ આધાર પુરાવા સાથે વેરિફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવી. 700 થી 800 લોકોનું વેરિફિકેશનની કામગીરી કરાઈ. તો અમદાવાદના ચંડોળા ખાતેથી ભાગી ગયેલા બાંગ્લાદેશીઓ વડોદરાથી ઝડપાયા. ચંડોળા તળાવ ખાતે રહેતા બાંગ્લાદેશીઓ પોલીસને થાપ આપી ભાગી ગયા હતા. અમદાવાદથી ભાગેલા 30 બાંગ્લાદેશીઓ પાદરા પહોંચ્યા હતા, જ્યાં પોલીસ દ્વારા બાંગ્લાદેશીઓને દબોચી લેવાયા. ભાગી ગયેલા લોકોમાં 6 પુરુષ, 9 મહિલા, 15 બાળકોનો સમાવેશ થાય છે. રાજુલા દરિયાઈ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં મધરાતે સર્ચ પોલીસે કર્યું હતું. પાકિસ્તાન બાંગ્લાદેશી વસવાટને લઈને કોમ્બિંગ કામગીરી કરી. તવક્કલનગર, બીડી કામદાર, મફતપરામાં ઘરે ઘરે જઈ પોલીસ તપાસ કરી. શંકાસ્પદ વ્યક્તિઓના આધાર કાર્ડ સહિતની ચકાસણી કરી. રાજસ્થાની અજમેરની હોટલમાં આગ લાગતા અમરેલીના પતિ પત્ની અને પુત્ર કાળનો કોળિયો બન્યા. રાજસ્થાનના અજમેર હોટલમાં લાગેલી આગમાં અમરેલીના પરિવારે જીવ ગુમાવ્યો. લાઠી શહેરના 3 લોકોના અગ્નિકાંડમાં મોત થયા છે. અમરેલીના લાઠીમાં રહેતા પતિ પત્ની અને પુત્ર રાજસ્થાનમાં અજમેર શરીફ દર્શન માટે ગયા હતા. અજમેરમાં આવેલા ડિગ્ગી બજારમાં નાજ હોટલમાં રોકાયા હતા. ત્યારે અચાનક એસીમાં બ્લાસ્ટ થયા બાદ આગ લાગી હતી, જેના કારણે હંગામો મચી ગયો હતો. આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે થોડી જ વારમાં તે હોટલના 5મા માળે પહોંચી ગઈ, જેમાં લાઠીના 30 વર્ષીય અલ્ફ્રેઝ નુરાની, તેમના જ 26 વર્ષીય પત્ની શબનમબેન નુરાની અને 3 વર્ષીય પુત્ર અરમાન નુરાની ઝપેટમાં આવી જતા ભડથું થઈ ગયા હતા. લાઠીના એક જ પરિવારના 3 લોકોના જીવ જતા શોકનું મોજું ફરી વળ્યું હતું. હોટલમાં રહેલા અન્ય લોકો હોટલમાંથી જીવ બચાવવા કૂદ્યા હતા. એક માતાએ તેના બાળકને આગથી બચાવવા માટે બારીમાંથી ફેંકી દીધું, જેને સામાન્ય ઇજાઓ થઈ. ભાવનગરમાં ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં દાદા અને પૌત્રનું મોત. ખતરનાક અકસ્માતના દ્રશ્યો છે વલભીપુર તાલુકાના કાનપર ગામના. અહીં પૂરપાટ આવતા ટ્રક અને કાર વચ્ચે એવો અકસ્માત સર્જાયો કે કાર તો સેન્ડવિચ બની ગઈ. કાનપર નજીક આઈસર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા દાદા પૌત્રનું મોત થયું છે. અમરેલી જિલ્લાના બાબરા ગામમાં રહેતા જય જીતેન્દ્રકુમાર બોરસણિયા અને તેમના પત્ની એકતાબેન અને દાદા ભૂપતભાઈ શામજીભાઈ બોરસાણિયા તેમજ જયભાઈના ભાઈ ધ્રુવભાઈ અને તેમના પત્ની દ્રષ્ટિબેન 2 અલગ અલગ કાર લઈને અમદાવાદથી બાબરા જવા માટે નીકળ્યા હતા.
તેઓ વલભીપુરના કાનપર ગામ નજીક પહોંચ્યા ત્યારે કાનપર ગામ પહેલા નાળા ઉપર વલભીપુર તરફથી આવી રહેલ આઈસર ટ્રકે જયભાઈની કારને અકસ્માત કર્યો હતો અને કારમાં જઈ રહેલા જયભાઈ, તેમના પત્ની નીકતાબેન અને સાથે જ દાદા ભૂપતભાઈને ગંભીર ઈજા થઈ હતી. અકસ્માત સર્જી આઈસર બનાવ સ્થળે મૂકી તેનો ચાલક ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં ઇજાગ્રસ્ત ત્રણેયને સારવાર માટે એમ્બ્યુલન્સ મારફતે વલભીપુર દવાખાને ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ભૂપતભાઈનું મોત નીપજ્યું. પરિવારજનોમાં ભારે શોકની લાગણી પ્રસરી. ઉપલેટા ટોલ નાકે વિનાયક ટ્રાવેલ્સના માલિકની જોવા મળી દાદાગીરી. 3 તસવીર ટોલ નાકા પર દાદાગીરીની છે. રાજકોટ ઉપલેટા ટોલ પ્લાઝા પર વિનાયક ટ્રાવેલ્સ ચાલકની દાદાગીરી સાથે માલિકની પણ દાદાગીરી જોવા મળી. ટોલ નાકા પર ટોલ ન ભરવો પડે તે માટે થોડા દિવસ પહેલા વિનાયક ટ્રાવેલ્સના બસ ચાલકે દાદાગીરી કરી બેરિયર તોડી ભાગી ગયો હતો. જે બાદ બસ ચાલકના માલિક પ્રફુલ્લ ચંદ્રવાડિયાએ પણ ટોલ પ્લાઝા પર પોતાની કાળા કલરની કાર સાથે ટોલ નાકું તોડ્યું. ટોલ નાકા પર ટોલ ભરવા માટે કર્મચારી કારને ઊભી રાખવાની હતી, પરંતુ કાર માલિકે ટોલ ન ભરવા માટે રકઝક કરી પછી દાદાગીરી કરી બેરિયર તોડી ભાગી ગયો. ખુલ્લેઆમ રોફ જમાવ્યો. બીજી તરફ ટ્રક ચાલકે પણ ટોલ નાકું તોડી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસની હાજરીમાં જ ભાગવા જતો હતો ત્યારે બેરિકેડ નાખી ઊભો રખાવાયો હતો. એટલું જ નહીં, ટોલ પ્લાઝા પર વિનાયક ટ્રાવેલ્સના માલિક દ્વારા કવરેજ કરવા ગયેલા પત્રકારો સાથે પણ ઉગ્ર બોલાચાલી કરી. પોલીસની હાજરીમાં વિનાયક ટ્રાવેલ્સના માલિકની દાદાગીરી ઉપલેટા ટોલ પ્લાઝા પર વારંવાર જોવા મળી છે. ત્યારે ટોલના સંચાલકે હવે ટ્રક ચાલકો સામે પણ બીજી ફરિયાદ નોંધાવી છે. ટોલ પ્લાઝા સંચાલકો દ્વારા આ મામલે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. સુરતના ચોથા બજારમાં દબાણ દૂર કરવા તંત્ર એક્શનમાં. સુરતના ચોથા બજારમાં દબાણકર્તાઓએ દબાણ ખડકી દેતા બજારમાં નીકળવું મુશ્કેલ બની ગયું હતું. અહીંથી 4 વ્હીલર તો નીકળી જ ન શકે, ચાલીને પણ માંડ નીકળી શકો. આ અંગે ફરિયાદ કરવામાં આવતા સુરતના ચોથા બજારમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવા તંત્ર એક્શનમાં આવ્યું. જનરલ હોસ્પિટલની ફરિયાદ બાદ તાત્કાલિક એક્શનમાં આવ્યું. એમ્બ્યુલન્સ પણ ન નીકળતી હોવાની રાવ હતી. બજારમાં એટલું દબાણ હતું કે ઇમરજન્સી સેવા એમ્બ્યુલન્સને પણ પસાર થવામાં મુશ્કેલી પડતી હતી. જે અંગે જનરલ હોસ્પિટલે ગૃહ રાજ્યમંત્રીને પત્ર લખ્યો હતો, જે બાદ તાત્કાલિક એક્શન લેવાય. આ માટે હવે આ વિસ્તારમાં કાયમી ઉકેલ આવે તે માટે મનપા તંત્ર સાથે પોલીસ પણ સંકલન કરશે. આ વિસ્તાર માટે જનરલ હોસ્પિટલ પ્રમુખે પત્ર લખીને રજૂઆત કરી હતી કે ભારે દબાણને કારણે લોકોને પસાર થવું પણ મુશ્કેલ બની રહ્યું છે અને દબાણો દૂર નહીં થાય તો સદીઓ જૂની સુરત જનરલ હોસ્પિટલને તાળા લાગે તેવી સ્થિતિ બની શકે છે. તો ગીર સોમનાથના કોડીનારના ગોહિલની ખાણ ગામે નવા ગામતળની 8 દુકાનોના દબાણો દૂર કરવામાં આવ્યા. કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ અંદાજિત 25 લાખના દબાણો દૂર કરવામાં આવ્યા. મહત્વનું છે કે દબાણો ગામની સ્કૂલથી એકદમ નજીક કરાયેલા છે. તેમજ આ જગ્યા પર સરકાર દ્વારા નવા ગામતળ ફાળવીને વિવિધ યોજના અંતર્ગત મફત પ્લોટ ફાળવણી જગ્યા આપી હતી, જેથી આ જગ્યા પર કમર્શિયલ દબાણો કરી આર્થિક ઉપાર્જન કરનાર આ તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ તરફ અબડાસામાં ડિમોલિશનની કાર્યવાહી સામે ખુદ ભાજપ જ ધારાસભ્યએ વિરોધ નોંધાવ્યો છે. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને પત્ર લખી વિરોધ નોંધાવ્યો. પત્રમાં તેમણે ડિમોલિશનની કામગીરીને લઈને સવાલ ઉઠાવતા કહ્યું કે ગરીબોના કાચા મકાનો તોડવા કરતાં ગુનેગારોના મકાન તોડો, મોટા કેસ થયા હોય એવા ગુનેગારોના મકાન તોડો. તાત્કાલિક અસરથી અબડાસા વિધાનસભા વિસ્તારમાં દબાણ હટાવ ઝુંબેશ બંધ કરવામાં આવે તેવી માંગ કરી. દરેક વાલીઓ માટે ચિંતાજનક કિસ્સો. સુરતમાં 13 વર્ષના સગીરે શિક્ષિકાને ગર્ભવતી કરી. દરેક વાલીઓ, દરેક માતા પિતા માટે એલર્ટ થઈ જવાનો સમય આવી ગયો છે. પોતાના કિશોર, તરુણ, સગીર સંતાનો પર સકંજો કસવાનો સમય આવી ગયો છે. કેમ કે સુરતમાં જે ઘટના બની છે તે સાંભળી તમારા પગ તળથી જમીન ખસી જશે, વિચારતા કરી મૂકશે. 13 વર્ષના એક સગીરને એક શિક્ષિકા ભગાડી ગઈ. જોકે શિક્ષિકાએ જે દાવો કર્યો છે તે વધુ આશ્ચર્ય પમાડે તેવો છે. સગીરાને ભગાડી જનાર શિક્ષિકાના મતે તે ગર્ભવતી છે, તેને 5 માસનો ગર્ભ છે. હવે આ જ વાતે સવાલ થઈ રહ્યો છે કે શું 13 વર્ષનો સગીર પિતા બની શકે? શિક્ષિકાના દાવા બાદ પોલીસ પણ ચોંકી ઉઠી. શિક્ષિકાની પ્રાથમિક પૂછપરછમાં ગર્ભ રહેલું બાળક વિદ્યાર્થીનું જ હોવાનું જણાવાઈ રહ્યું છે, જેથી પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ ગઈ છે. છેલ્લા 1 વર્ષમાં બંને ઘણી વાર ઘરે શારીરિક સંબંધ બાંધ્યા હોવાની બંને કબૂલાત કરી. સાથે જ વિદ્યાર્થીના મેડિકલ રિપોર્ટમાં તે પિતા બનવા માટે સક્ષમ હોવાનું જાણવા મળ્યું. શિક્ષિકા ગર્ભવતી હોવાનું જાણ્યા બાદ જ સમાજ નહીં સ્વીકારે એવું માનીને બંને ભાગી જવાનો પ્લાન બનાવ્યો હોવાની શક્યતા છે. હાલ તો પોલીસ દ્વારા DNA ટેસ્ટ માટે સેમ્પલ આપી દીધા છે અને સૂત્રોના મતે થોડા સમયના રિપોર્ટ પણ આવી જશે. ધોરણ 5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શિક્ષિકા ભગાડી ગઈ હતી. પૂણા વિસ્તારમાં રહેતા કરિયાણાના દુકાનદારના 5મા ધોરણમાં અભ્યાસ કરતા 13 વર્ષીય વિદ્યાર્થીને તેની 23 વર્ષીય ટ્યુશન કમ સ્કૂલ શિક્ષિકા ભગાડી ગઈ. જોકે બંને પહેલા ઘણા રાજ્યોમાં ફર્યા, પરંતુ આખરે શિક્ષિકાને પકડીને વિદ્યાર્થીને મુક્ત કરાવ્યો હતો. બંનેની પૂછપરછ બાદ પોલીસનું કહેવું છે કે બંને ઘરમાંથી પરિવાર તરફથી ઠપકા મળતા હતા. તો ટ્યુશન ચલાવતી શિક્ષિકા અગાઉ નર્સનું કામ પણ કરતી હતી અને છેલ્લા 1 વર્ષથી બંને સંબંધમાં હતા અને શરીર સંબંધ પણ બાંધ્યા હતા. શિક્ષિકા સગીરને 3 વર્ષથી અભ્યાસ કરાવતી હતી. શિક્ષિકાએ મુગ્ધાવસ્થામાં પ્રવેશી રહેલા વિદ્યાર્થી સાથે ફિઝિકલ રિલેશન સ્થાપ્યા હતા, જે દરમિયાન ગર્ભ રહી ગયો હતો. હાલમાં પોલીસે શિક્ષિકા વિરુદ્ધ સગીરના અપહરણ
શોષણ, બાળકના યૌન શોષણની કલમો પણ ઉમેરી છે. વડોદરાને મુખ્યમંત્રીએ આપી 97.27 કરોડના વિકાસ કામની ભેટ. શુક્રવારે વડોદરાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપી હતી. મુખ્યમંત્રીના હસ્તે રૂપિયા 94.27 કરોડના ખર્ચે થયેલા 24 કામોનું લોકાર્પણ અને રૂપિયા 801.64 કરોડના ખર્ચે થનારા 61 કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. સવારે સીએમ ભૂપેન્દ્ર પટેલે સર્કિટ હાઉસ ખાતે પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત બેઠક કરી. બેઠક બાદ મંગલ પાંડે રોડ વિશ્વામિત્રી નદી કિનારે મુખ્યમંત્રીએ વિશ્વામિત્રી નદીમાં ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું. નદી કિનારે મ્યુનિસિપલ કમિશનર અને સિટી એન્જિનિયર દ્વારા પ્રોજેક્ટ અંતર્ગત માહિતી આપવામાં આવી હતી. અધિકારીઓએ મુખ્યમંત્રીને નિર્ધારિત 100 દિવસમાં એટલે કે 10 જૂન સુધીમાં પ્રથમ ફેઝની કામગીરી પૂરી થઈ જશે એવો વિશ્વાસ અપાવ્યો. બાદમાં મુખ્યમંત્રીએ આજવા રોડ ખાતે આવેલા પંડિત દીનદયાલ ઉપાધ્યાય નગરગૃહ ખાતે 1156 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરી લોકાર્પણ કર્યું. મુખ્યમંત્રી પહોંચતા જ તેમનું પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ધારાસભ્યો, મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર સહિત પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. છોટાઉદેપુરમાં ડોલોમાઇટ ઉદ્યોગ બંધ થતા 25,000 લોકોની રોજીરોટી પર અસર છે. છોટાઉદેપુર જિલ્લાનો એકમાત્ર ઉદ્યોગ એટલે ડોલોમાઇટ ઉદ્યોગ. છોટાઉદેપુરમાં ડોલોમાઇટના સફેદ પથ્થરને સફેદ સોનું ગણવામાં આવે છે, કારણ કે આ ઉદ્યોગ થકી ઘણા લોકો પેટીયું રળી રહ્યા છે. સફેદ સોનું ગણાતા ડોલોમાઇટના પથ્થરની પાવડર બનાવતી 131 ફેક્ટરી આવેલી છે. આ તમામ સ્ત્રોત સાથે લગભગ 25,000 લોકો રોજીરોટી મેળવે છે. પરંતુ હવે આ તમામ લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે, કારણ કે પર્યાવરણ સર્ટિફિકેટ ન મળતા ડોલોમાઇટ ઉદ્યોગ બંધ થઈ રહ્યો છે. સૌથી વધારે મહત્વની વાત એ છે કે પર્યાવરણ સર્ટિફિકેટ ન મળતા આ ખાણો સુમસામ બની છે. ફેક્ટરીઓને તાળા વાગ્યા છે. ટ્રાન્સપોર્ટને સીધી અસર થતાં ટ્રકોના પૈડા થંભી ગયા છે. ખાણોના માલિકોનું કહેવું છે કે જ્યાં પણ ખાણો ત્યાં રોડ રસ્તા લીઝ માલિકોએ બનાવ્યા છે. કેટલાક રોડ રસ્તા કે એક ગામથી બીજા ગામને જોડે છે તે પર્યાવરણ વિભાગ દ્વારા એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ આપવામાં આવતું નથી, જેને લઈને લગભગ 20 દિવસથી તમામ લીઝો હાલ બંધ છે. ત્યારે તમામ લોકોએ મોટી સંખ્યામાં છોટાઉદેપુર ખાતે રેલી યોજી આવેદનપત્ર આપી પોતાની વ્યથા વ્યક્ત કરી તેમજ આ ઉદ્યોગ ચાલુ થાય તેવા પ્રયાસો કરવાની રજૂઆત કરી. પાટણની 600 વર્ષ જૂની દરગાહનો વિવાદ ઉકેલાયો, દાઉદી વોરા સમાજને સોંપાઈ. પાટણમાં આવેલી 600 વર્ષ જૂની મૌલાના મહેબૂબ યાકુબની દરગાહ દાઉદી વોરા સમાજને સોંપવામાં આવી છે. દરગાહનો કબજો લઈ દાઉદી વોરા સમાજને સોંપવા વકફ બોર્ડે હુકમ કર્યો. પાટણ સ્થિત મૌલાના મહેબૂબ યાકુબની જૂની દરગાહને પાટણના સુન્ની મુસ્લિમ સમાજ સંભાળતો હતો. જો કે આ દરગાહ વોરા સમાજની આસ્થાનું કેન્દ્ર હોવાનું જણાવી રહ્યા હતા. જે દરમિયાન જિલ્લા પ્રશાસને આ મામલે ગતિવિધિ તેજ બનાવી સુન્ની મુસ્લિમ સમાજ જોડેથી મૌલાના મહેબૂબ યાકુબની દરગાહનો કબજો લીધો. વકફ બોર્ડના હુકમ મુજબ દરગાહનો કબજો લેતા વોરા સમાજ ખુશ થયો તો દરગાહ દાઉદી વોરા સમાજને સોંપતા પાટણની સુન્ની મુસ્લિમ સમાજમાં રોષ જોવા મળ્યો અને વર્ષોથી આ દરગાહ સુન્ની મુસ્લિમ સમાજ સંભાળતું હતું. આગામી સમયમાં આ મુદ્દે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જવાનો મુસ્લિમ આગેવાનો ચીમકી આપી રહ્યા છે. રાજકોટ એસટી બસ સ્ટેશનમાં જળ વગરના નળ. એક તરફ રાજકોટમાં સુરેશદાદા કોપાયમાન છે. 46 ડિગ્રી તાપનું ટોર્ચર લોકો સહન કરી રહ્યા છે, જેની વચ્ચે રાજકોટ એસટી તંત્રની બેદરકારી સામે આવી છે. બસ સ્ટેશન પર પાણીની પરબ તો છે, નળ પણ છે, પરંતુ પાણી નથી. રાજકોટના એસટી બસ સ્ટેન્ડમાં મુસાફરો પાણી પી શકે તે માટે નળ તો મૂકવામાં આવ્યા છે, પરંતુ એસટી બસ સ્ટેશનમાં જળ વગરના નળ છે. ગરમીમાં ગરીબ લોકોને પાણી પીવું હોય તો ના છૂટકે બહારથી બોટલ લેવી પડે છે. કાળઝાળ ગરમીમાં પણ બસ સ્ટેશન પર પ્રવાસીઓને પાણી વગર ટળવળવું પડી રહ્યું છે. લોકો તરસ છીપાવવા માટે નળ સુધી તો પહોંચે છે, નળ શરૂ કરે ત્યારે એક ટીપુય પાણી ન આવે ત્યારે નિરાશ થઈને પરત ફરવું પડી રહ્યું છે. સ્થિતિ એવી છે કે ભર બપોરે લોકોના પૈસા ખર્ચીને ન છૂટકે પાણી ખરીદવું પડે છે. જોકે બસ સ્ટેશનના અધિકારીઓને પૂછ્યું તો તેમણે કહ્યું કે સમસ્યાનો તાત્કાલિક ઉકેલ આવશે. સુરેન્દ્રનગરમાં સિંચાઈના પાણી માટે વાગી રહ્યા છે ભણકારા. કાળઝાળ ગરમી પડવાનું શરૂ થતાં જ રાજ્યભરના ડેમોના તળિયા દેખાવા લાગ્યા છે. જ્યાં સુધી વરસાદ નહીં પડે ત્યાં સુધી સિંચાઈની સમસ્યા સર્જાઈ શકે છે. સુરેન્દ્રનગર જિલ્લાના જળાશયો ખાલી થઈ રહ્યા છે. કુલ 11 જળાશયોમાં માત્ર 28% જ પાણીનો જથ્થો રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના સૌથી મોટા નાયકા ડેમમાં હાલ માત્ર 5 ફૂટ પાણી રહ્યું છે. 11 ડેમ પૈકી મોરસલ અને સબુરી ડેમ તળિયા ઝાટક છે. સૌથી મોટો નાયકા ડેમ ખાલીખમ થતા ડેમના પટમાં પશુઓ ચરતા નજરે પડ્યા. જિલ્લામાં નર્મદા આધારિત ધોળીધજા અને વાંસલ ડેમ જ હાલ ભરેલા છે. સમયસર વરસાદ ન થાય તો જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પાણીની વિકટ સ્થિતિ સર્જાઈ શકે છે. જિલ્લાના ખાલી જળાશયો નર્મદાના નીરથી ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે. જળાશયો સુકાઈ જતા ખાસ કરીને ચોટીલા, સાયલા, મૂળી અને થાન પંથકના ગ્રામ્ય વિસ્તારમાં પાણી માટે લોકોને રજળપાટ કરવાની નોબત આવે તેવી સ્થિતિ છે. જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ગરમીને લઈને ખાસ વ્યવસ્થા કરાઈ.
જૂનાગઢ સખરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ઉનાળાની ગરમીને ધ્યાનમાં લઈને ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સખરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાનમાં લઈ તૃણાહારી પ્રાણીઓ માટે 2000 કિલો ઘાસ તો પક્ષીઓ માટે ખાસ 500 કિલો ફ્રૂટ્સની વ્યવસ્થા કરાઈ. તેમજ તેમના પાંજરાઓ ઉપર નેટ લગાડવામાં આવી છે. જ્યારે સરીસૃપ પ્રાણીઓ માટે ફોગર્સની વ્યવસ્થા થઈ છે. શાહુડી જેવા સસ્તન પ્રાણીઓ માટે તેમના પિંજરામાં બરફની પાટો મૂકવામાં આવી છે. ત્યારે તૃણભક્ષી પ્રાણીઓ માટે અલગ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે કપિરાજ જેવા પ્રાણીઓ માટે આઈસ કેન્ડીની વ્યવસ્થા કરવામાં આવી છે. આઈસ કેન્ડીની ટેટી, તરબૂચ જેવા ફળોને ફ્રોઝન કરીને બનાવવામાં આવે છે. વાઘ, રીંછ જેવા પ્રાણીઓ કે જેઓ ઠંડી વધારે પસંદ કરતા હોય છે તેમના પાંજરામાં રહેલા પાણીના કુંડામાં પણ બરફની પાટો નાખવામાં આવી છે. પ્રવાસીઓ માટે પણ ગરમીથી રાહત માટે રસ્તા પર લીલી નેટ પાથરવામાં આવી છે. તેમજ પ્રવાસીઓ માટે પીવાના ઠંડા પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સાણંદના ડાયરામાં રૂપિયા કે ડોલર નહીં પરંતુ ચાંદીની નોટોનો થયો વરસાદ. તમે ડાયરામાં કલાકારો પર રૂપિયા કે ડોલર ઉડાડતા તો જોયા હશે, પણ અમદાવાદના સાણંદમાં યોજાયેલા ડાયરામાં રૂપિયા કે ડોલરનો નહીં પરંતુ ચાંદીની નોટોનો વરસાદ થયો. આ સાંભળી તમે ચોક્કસથી આશ્ચર્યમાં મુકાઈ ગયા હશો, પરંતુ આ સત્ય છે. સાણંદ તાલુકાના શાંતિપુરા સ્થિત લંબે નારાયણ આશ્રમ ખાતે ગુજરાતમાં પ્રથમ વખત બગલામુખી માતાજી 108 કુંડી મહાયજ્ઞનું આયોજન કરાયું હતું. 9 દિવસ ચાલેલા પવિત્ર યજ્ઞના અંતિમ દિવસે ભવ્ય સંત ભંડારાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં લોકગાયક ફરીદાબેન મીર સહિતના કલાકારોએ રમઝટ બોલાવી હતી. લોકો ઝૂમી ઉઠ્યા હતા અને ફરીદાબેન મીર પર રૂપિયાની બદલે ચાંદીની નોટોનો વરસાદ કર્યો હતો, જે નિહાળે લોકો પણ ચોંકી ગયા હતા. ધારીના મદ્રેસામાં મૌલાનાનું પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું. પાક અફઘાનમાં 7 વોટ્સએપ ગ્રુપની ચેટ મળી. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં ગયેલા આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે. ત્યારે અમરેલીથી મદ્રેસાના મૌલાનાનું પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે. અમરેલી પોલીસે એક શંકાસ્પદ મૌલાનાને ઉઠાવીને પૂછપરછ શરૂ કરી, જેમાં તેના વોટ્સએપમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના 7 જેટલા શંકાસ્પદ ગ્રુપ મળતા પોલીસે એ દિશામાં તપાસ હાથ ધરી. મળતી માહિતી મુજબ ગેરકાયદે વસવાટ કરતા લોકોની તપાસમાં ધારીના હિમખીડિયાપરાના મદ્રેસામાં ભણાવતા મૌલાના મોહમ્મદ ફઝલ અબ્દુલ અઝીઝ શેખ પર એસઓજીને શંકા ગઈ હતી, જેથી તેના આધાર પુરાવા માંગ્યા હતા. જોકે મૌલાનાએ કોઈ આધાર પુરાવા રજૂ ન કરતા એસઓજીએ ધારી પોલીસ મથકે લાવીને તેની પૂછપરછ કરતા તે મૂળ અમદાવાદના જુહાપુરાનો રહેવાસી હોવાનો ઘટસ્ફોટ થયો. પોલીસે મૌલાના મોહમ્મદ ફઝલ અબ્દુલ અઝીઝ શેખ સામે જાણવા જોગ દાખલ કરી તેની મોબાઈલ કબજે લઈને મોબાઈલની ઊંડાણપૂર્વક તપાસ કરતા તેમાંથી 7 પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ગ્રુપ મળ્યા છે. સુરતમાં ગજબ થઈ ગયું. સુરતમાં બ્રાન્ડેડ શૂઝની ચોરી થતા ફરિયાદ થઈ. તમે ચોરીની અનેક ઘટનાઓ જોઈ હશે, ચોરીની ફરિયાદ થતી હોવાની વાતો સાંભળી હશે, પરંતુ સુરતમાં તો ગજબ થઈ ગયું. ડાયમંડ નગરીમાં બૂટ ચોરીની વિચિત્ર ઘટના બની છે. બ્રાન્ડેડ કંપનીના બૂટ ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે. સુરતના સરથાણા વિસ્તારમાં એક યુવાન બ્રાન્ડેડ બૂટની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. અંદાજિત 7000થી વધુની કિંમતના બૂટની ચોરી કરી રફુ ચક્કર થઈ ગયો હતો. જેમના બૂટ હતા તે યુવાન બહાર આવીને બૂટ ન મળતા સીસીટીવી ચેક કર્યા હતા. દ્રશ્યમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિના બ્રાન્ડેડ બૂટ દુકાનની બહાર પડ્યા છે. ત્યારે એક વ્યક્તિ ચોરી છુપીથી આવે છે, કોઈને શંકા ન જાય તે રીતે દુકાનની બહાર બેસે છે અને શાંતિથી એક બાદ એક બૂટને લઈને પહેરી મુઠ્ઠીઓવાળી ભાગી જાય છે. આ અંગેની સરથાણા પોલીસ ચોપડે ફરિયાદ નોંધાવી છે. પોલીસે બૂટચોરને પકડવા તપાસ આદરી છે. સુરતમાં ખાખીને ડાઘ લાગ્યો. કાપોદ્રા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ, એએસઆઈ અને વચેટિયાઓ 63000ની લાંચ લેતા ઝડપાયા. સુરતની કાપોદ્રા પોલીસે ફરી એકવાર ખાખીને શર્મસાર કરી છે. સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ, એએસઆઈ અને એક સાગરીત પોલીસ ચોકીમાં જ રંગે હાથે 63000ની લાંચ લેતા ઝડપાયા. પૈસાની લેતી દેતીની અરજી બાબતે ફરિયાદી પાસે રૂપિયા માંગ્યા હતા, જે દરમિયાન એસીબીને ફરિયાદ કરવામાં આવતા છટકું ગોઠવી રૂપિયા લેતા રંગે હાથે ઝડપી લીધા હતા. હાલ એસીબીએ ત્રણેયની ધરપકડ કરી છે. મળતી માહિતી પ્રમાણે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી વિરુદ્ધ પૈસાની લેતી દેતી બાબતે અરજી કરવામાં આવી હતી. અરજીની તપાસ પીએસઆઈ મધુ રબારી કરતા હતા. પીએસઆઈ મધુ રબારીના રાઇટર તરીકે નવનીત કુમાર જેઠવા ફરજ બજાવતા હતા. ફરિયાદી વિરુદ્ધ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં થયેલી અરજીને લઈને પૈસા અપાવવા માટે પીએસઆઈ દબાણ કરતા હતા. દબાણ ઓછું કરવા માટે પીએસઆઈએ 63000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી પૈસા આપવા માંગતા ન હોવાથી તેમને આ બાબતે એસીબીને જાણ કરી. વડોદરા એસીબી દ્વારા પીએસઆઈ વતી લાંચ લેનાર ખાનગી વ્યક્તિ માનસી સિસોદિયાની હીરાબાગ પોલીસ ચોકી ખાતે 63000 સાથે ધરપકડ કરી. માનસીએ પીએસઆઈ મધુ રબારી અને નવનીત જેઠવાનું નામ એસીબી સમક્ષ જણાવ્યું, જેથી એસીબી દ્વારા પીએસઆઈ મધુ રબારી, એએસઆઈ નવનીત કુમાર તેમજ ખાનગી વ્યક્તિ માનસી સિસોદિયાની ધરપકડ કરાઈ છે. વાપીથી 44 કિલોથી વધુ ગાંજો ઝડપાયો.
વાપીના ચણોદ વિસ્તારમાંથી પોલીસે 44 કિલોથી વધુનો ગાંજો ઝડપી પાડ્યો છે. આ સાથે 13 લાખથી વધુના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. બાલકૃષ્ણ કોમ્પ્લેક્સના બીજા માળે એક ફ્લેટમાં રેડ કરી હતી. આ રેડ દરમિયાન ફ્લેટમાંથી તપાસ કરતા 2 ડ્રમમાં ભરેલો શંકાસ્પદ પદાર્થ પોલીસના હાથે લાગ્યો હતો. એફએસએલની ટીમે તપાસ કરતા ડ્રમમાં ભરેલો પદાર્થ ગાંજો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી રામ અવતાર અંશુમન ગુપ્તા નામના આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે મોંઘા મોબાઈલ અને લક્ઝુરિયસ ગાડી મળી 13 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી આરોપીની આગવી ઢબે પૂછપરછ કરી હતી. પ્રાથમિક તપાસમાં આરોપીએ આ ગાંજો ઓડિશાના શંકર સ્વાઈન નામના વ્યક્તિ પાસેથી મંગાવ્યો હતો, જો કે ગાંજો પહોંચાડનાર ડ્રાઈવર હજુ ફરાર છે. સુરતની પૂણા પોલીસે ગાંજાના જથ્થા સાથે 2 ઇસમોને ઝડપી પાડ્યા છે. પૂણાના લેન્ડમાર્ક રોડ પર બાતમીના આધારે 2 ઇસમોને પકડી લીધા. ભગવાન મહેણા અને સાનિયા સ્વાઈનને 4 કિલો ગાંજા સાથે પકડ્યા. 40,000ની કિંમતનો 4 કિલો તેમજ મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ મળી 41,000નો માલ કબજે કર્યો. કેદારનાથ ધામના કપાટ ખુલ્યા. 108 ક્વિન્ટલ ફૂલોથી મંદિરને સજાવાયું. પહેલા દિવસે હજારો શ્રદ્ધાળુઓ આવ્યા. જેને લાંબા સમયથી આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે કેદારનાથ ધામના કપાટ ખોલવામાં આવ્યા. હર હર મહાદેવના નાદ સાથે બાબાના ધામના કપાટ ખોલવામાં આવ્યા. સવારે 7 વાગે સંપૂર્ણ ધાર્મિક વિધિઓ સાથે કપાટ ખોલવામાં આવ્યા. કપાટ ખુલતા જ ભક્તોએ બાબાના દર્શન માટે પડાપડી કરી હતી. આ દરમિયાન મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી પણ હાજર રહ્યા. આ પ્રસંગે ભારતીય સેનાના ગઢવાલ રાઇફલ્સના બેન્ડ દ્વારા ભક્તિમય ધૂન વગાડવામાં આવી. ઉપરાંત હેલિકોપ્ટરથી ભક્તો પર પુષ્પ વર્ષાપણ કરવામાં આવી હતી. આ પછી રુદ્રાભિષેક, શિવાષ્ટક, શિવતાંડવ સ્તુત અને કેદારશકના મંત્રોના જાપ કરવામાં આવ્યા. 6 મહિના પહેલા બાબાને અર્પણ કરાયેલો ભીષ્મ શૃંગાર દૂર કરવામાં આવ્યો. મંદિરને 54 જાતના 108 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું. એમાં નેપાળ, થાઇલેન્ડ અને શ્રીલંકા જેવા વિવિધ દેશોમાંથી લાવવામાં આવેલા ગુલાબ અને ગલગોટાના ફૂલોનો સમાવેશ થયો હતો. પહેલા દિવસે જ હજારો લોકોએ દર્શન કર્યા. ભક્તો હવે આગામી 6 મહિના સુધી દર્શન કરી શકશે. જૂનથી ઓગસ્ટ દરમિયાન હવામાન સારું રહે તો આ વખતે 25 લાખથી વધુ લોકો કેદારનાથ ધામ પહોંચે એવી અપેક્ષા છે. તો ગંગોત્રી અને યમનોત્રી ધામના દરવાજા ખુલી ગયા છે. બદ્રીનાથ ધામના દરવાજા 4 મેના રોજ ખોલવામાં આવશે. રાજ્ય સરકારે મહિલા કર્મચારીઓને આપી મોટી રાહત. નોકરી કરતી મહિલા કર્મચારીઓ માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. નોકરીમાં જોડાણ પહેલા માતૃત્વ ધારણ કરનારને પણ મળશે મેટર્નિટી રજા. રાજ્ય સરકારે સરકારી મહિલા કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. હવે નોકરીમાં જોડાણ પહેલા માતૃત્વ ધારણ કરનારી મહિલાને પણ મેટર્નિટી રજા આપવામાં આવશે. અત્યાર સુધી આવા કેસોમાં સ્પષ્ટતા ન હોવાથી અનેક મહિલા કર્મચારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો, પરંતુ હવે એ મહિલાઓને પણ નોકરીમાં જોડાયા પછી 180 દિવસની સંપૂર્ણ માતૃત્વ રજા મળશે. જેમણે જોડાણ પહેલા બાળકને જન્મ આપ્યો હોય. આ નિર્ણય કાયમી તથા હંગામી બંને પ્રકારની મહિલા કર્મચારીઓને લાગુ પડશે અને તેનો અમલ તારીખ 22/9/2022થી થવાપાત્ર રહેશે. એટલે કે જે કેસો આ તારીખ બાદના છે તેમને આ નિર્ણયનો લાભ મળશે. બાકીની તમામ શરતો, માર્ગદર્શિકા અને સૂચનાઓ યથાવત રહેશે. આ નિર્ણય શિક્ષણ, આરોગ્ય, ગ્રામ વિકાસ, મહેસૂલ, પાંજરાપોળ જેવી વિભાગોમાં નોકરી કરનારી હજારો મહિલા કર્મચારીઓને અસર કરશે. પૂર્વ કેન્દ્રીય મંત્રી ડોક્ટર ગિરિજા વ્યાસનું નિધન. અમદાવાદમાં અંતિમ શ્વાસ લીધા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન થયું છે. તેમણે અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. 1 મહિના પહેલા ઘરે પૂજા દરમિયાન તેઓ દાઝ્યા હતા. 90% શરીર બળી જવાને કારણે તેમની હાલત વધુ ખરાબ થઈ હતી અને આજે તેમનું નિધન થયું છે. તેમના પાર્થિવ દેહને રાજસ્થાનના ઉદયપુર લઈ જવામાં આવ્યા, જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. કોંગ્રેસ નેતા અને પૂર્વ મંત્રી ગિરિજા વ્યાસનું 1 મહિનાની સારવાર બાદ નિધન થયું. પોલીસ નહીં પરંતુ સોફ્ટવેર જ ગુનેગારોને પકડી લેશે. હવે અસામાજિક તત્વોની ખેર નથી. પોલીસની નજરથી ગાયબ થઈ જતા શાતિર ગુનેગારોને હવે એક સોફ્ટવેરની મદદથી શોધી કાઢવામાં આવશે. જી હા, અમદાવાદના એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ અદ્ભુત સોફ્ટવેર તૈયાર કર્યું છે. ગવર્મેન્ટ પોલિટેકનિકના ઓટોમેશન એન્ડ રોબોટિક્સ ડિપાર્ટમેન્ટના એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ લેક્ચરરની મદદથી બનાવ્યું સોફ્ટવેર. આ સોફ્ટવેરને સીસીટીવી કેમેરા સાથે કનેક્ટ કરવામાં આવે તો ગુનેગારોને આસાનીથી ઓળખી કઢાશે. શહેરમાં કોઈપણ જગ્યાએ ગુનેગાર સીસીટીવીમાં દેખાય તો તરત પોલીસને એલર્ટ મળશે. આરોપીઓના ફોટોગ્રાફ કે સ્કેચ હોય તો તે પણ આ સોફ્ટવેરની મદદથી પકડી શકાય છે. એટલું જ નહીં, હજુ આ સોફ્ટવેરને AI બેઝ ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવી રહ્યું છે, જેથી કરીને કોઈ ગુનેગાર જો પોતાના ચહેરા પર નકલી દાઢી કે મૂછ લગાવેલી હશે તેમ છતાં તેની ઓળખ આ સોફ્ટવેર કરી દેશે અને પકડી પાડશે. આપણું ગુજરાતમાં તે બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાત.